આજનો દિવસ સુરત અને દક્ષિણ ગુજરાત માટે ખૂબ અગત્યનો દિવસ છે. ઇકોનોમિક પ્લાન ઓફ સુરત ઇકોનોમિક રિજિયનનું લોન્ચિંગ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં જી હબનું લોન્ચિંગ કર્યું. નીતિ આયોગ ભારત સરકારે દેશના પસંદ કરેલા પ્રદેશોમાં આર્થિક વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે ધ ગ્રોથ હબની પહેલ શરૂ કરાઈ છે, જેમાં સુરત, ભરૂચ, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ કરાયો છે. સુરત ઇકોનોમિક રિજનના માસ્ટર પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગમાં માસ્ટર પ્લાનની ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતું. તો સુરત ઇકોનોમિક રિજિયનના ગ્રોથ ડ્રાઈવર્સ પર સેક્ટરિયલ સેમિનાર યોજાયો હતો. ગુજરાત છે એમ ગુજરાતનું ગ્રોથ એન્જિન તાલીમ પાડીને નક્કી પડવાનું છે કે જે આપણે બનાવ્યું છે ડોક્યુમેન્ટ એને જમીન ઉપર ઉતારવાની જવાબદારી અહીંયા બેઠેલા તમામ તાલીમ પાડવી એટલી પાડી કે આપણે કામ કરવાનું છે. સરકાર તમારી સાથે છે, એમાં તમને ક્યાંય તકલીફ નહીં. વિશ્વ નેતા ને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વાર દેશનું શાસન દાયિત્વ સોંપીને લોકોએ વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવાની દિશાને વધુ ગતિ આપી છે. શ્રી નરેન્દ્રભાઈના સફળ શાસનકાળમાં ભારત વિશ્વની 5મી મોટી આર્થિક તાકાત બન્યું છે. હવે ત્રીજી ટર્મમાં તેમણે ભારતને ત્રીજી આર્થિક તાકાત બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ માટે દેશના રાજ્યોના વિવિધ ચોક્કસ વિસ્તારો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક એમ સર્વાંગી વિકાસને વેગ આપવા જી હબ ગ્રોથ હબનો નવતર વિચાર તેમને આપ્યો છે. નીતિ આયોગના સહયોગથી આવા ગ્રોથ હબ માટેના આયોજનબદ્ધ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવે છે. આજે દક્ષિણ ગુજરાતના સુરત ઇકોનોમી રિજિયનના સર્વાંગી અને આધુનિક વિકાસના ભવિષ્યલક્ષી આયોજનનું સુદીર્ઘ રોડમેપ એવા માસ્ટર પ્લાન લોન્ચિંગનો આજનો અવસર છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો મુંબઈથી નજીક હોવાના કારણે આર્થિક ઔદ્યોગિક ગતિવિધિના પ્રવૃત્તિના કેન્દ્રો રહ્યા છે. 1960 જ્યારે ગુજરાત મહારાષ્ટ્રથી જુદું પડીને અલગ રાજ્ય બન્યું ત્યારે લોકો કહેતા કે માત્ર દરિયો, રણ અને ડુંગર ધરાવતું ગુજરાત શું વિકાસ કરવાનું હતું.